ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન અપેક્ષિત વરસાદ ન થતા જગતના તાત પર ઘેરાયેલા ચિંતાના વાદળો દૂર કરવા માટે માં અંબાના ધામ અંબાજીમાં પૂરતા વરસાદ અને પ્રકૃતિના સંતુલન અર્થે ભવ્ય નવકુંડાત્મક પર્જન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સમગ્ર જનતામાં ચિંતા વ્યાપી છે। ત્યારે પંથકમાં સમયસર અને પૂરતો વરસાદ થાય, કૃષિ સમૃદ્ધ બને તેમજ પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે તેવા શ્રદ્ધાભર્યા હેતુથી અંબાજી ખાતે વૈદિક પરંપરા મુજબ આ ભવ્ય શ્રી નવકુંડાત્મક હોમાત્મક પર્જન્ય મહાયજ્ઞ યોજાયો હતો। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી અને શ્રી યાજ્ઞિક વિપ્રમંડળ યજ્ઞશાળાના વિદ્વાન વૈદિક બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે આ પૂજન સંપન્ન કરાવવામાં આવ્યું હતું। વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર, કલશ સ્થાપના અને મંગલ દેવ પૂજન સાથે યજ્ઞનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ તમામ નવયજ્ઞ કુંડોમાં પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરીને પર્જન્ય સૂક્તના પાઠ અને વૈદિક આહુતિઓ આપી વિશેષ હવન સંપન્ન કરાયો હતો। આપણી સનાતન પરંપરામાં યજ્ઞને લોક કલ્યાણ અને પ્રકૃતિના સંતુલનનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ સ્પષ્ટ કહ્યું છે કે યજ્ઞથી વરસાદ થાય છે, જ્યારે ઋગ્વેદના પર્જન્ય સૂક્તમાં પર્જન્ય દેવને આખી સૃષ્ટિના જીવનદાતા તરીકે પૂજવામાં આવ્યા છે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન ઇન્દ્ર વરસાદના અધિષ્ઠાતા દેવ છે, તેથી જ વરસાદની અછત કે દુષ્કાળ જેવા એંધાણ સમયે આ પર્જન્ય યજ્ઞ દ્વારા ઇન્દ્રદેવ અને મા અંબાની આરાધના કરાઈ હતી। આ યજ્ઞનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેતરો લીલાછમ બને, નદી નાળા અને જળાશયો છલકાઈ ઉઠે તથા કીડીથી લઈને હાથી સુધીના દરેક જીવમાત્રને પૂરતું પાણી મળી રહે તેવા ભાવભર્યા સંકલ્પ સાથે આ યજ્ઞ સંપન્ન કરાયો હતો। દિવસભર ચાલેલા આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સહુ કોઈએ માં આરાસુરી અંબાજીના ચરણોમાં શીશ નમાવીને ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને મહેરબાન થાય તેવી ભાવભરી પ્રાર્થના કરી હતી। આજનો આ પર્જન્ય મહાયાગ અંબાજી હૃદય શક્તિપીઠ માના ચાચર ચોકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, યાજ્ઞિક વિપ્રમંડળ એવં અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિ બાળકો ગુરુજનો દ્વારા સૌ સહયોગી બની અને જે આ વરસાદ આ વર્ષે ક્યાંક ને ક્યાંક 1 થી 1.5 મહિનો જે લેટ થયો છે, તો એ વરસાદના સ્વરૂપે જલાધિષ્ઠાતૃ એવા વરુણ દેવતાને પ્રસન્ન કરવા માટે, સ્વર્ગના રાજા એવા ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે અને માં આદ્ય શક્તિ પરાંબાને પ્રસન્ન કરવા માટે આ સુંદર મજાનું આયોજન આ સૌ દ્વારા કરવામાં આવ્યું છે। એ યજ્ઞનું નામ છે પર્જન્ય યાગ અને આ પર્જન્ય યાગમાં નેતરની આહુતિ, અર્કની એટલે કે અર્કની સમિધાની આહુતિ અને સાથે સાથે ગાયના ઘીની એક અયુધ આહુતિ એટલે કે 10,000 ઉપર વૈદિક મંત્રો દ્વારા આહુતિ આપી એ યજ્ઞના માધ્યમ દ્વારા ભગવાન નારાયણને પ્રસન્ન કરી, ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરી, વરુણ દેવતાને પ્રસન્ન કરી ક્યાંક ને ક્યાંક બસ એક જ આશા, જલ હી જીવન હૈ એટલે એ જ સુક્તિને સાર્થક બનાવવા માટે ભગવાન વરુણ દેવતાના ચરણોમાં વિશેષ પ્રાર્થના અમે સૌ કરીએ છીએ। સૌ યાત્રિકો દ્વારા પણ ખૂબ સહયોગો મળે છે, પત્રકારોનો પણ ખૂબ સાથ સહકાર અને ગ્રામજનોનો સાથ સહકાર દ્વારા આ વિશેષ આયોજન પરોપકારાર્થે માના ચરણોમાં અમે આ પર્જન્ય યાગ સમર્પણ કરી એક જ યાચના કરીએ છીએ, કીડીથી માંડી હાથી સુધી દરેક જીવોનું આ યજ્ઞ દ્વારા કલ્યાણ થાય અને સમયસર બસ એ વરસાદ સ્વરૂપે પર્જન્ય દેવતા પૃથ્વી પર પધારે એ જ આશા સાથે આ યજ્ઞને અમે માના ચરણોમાં સમર્પિત કરવા જઈ રહ્યા છીએ। જય અંબે, હર હર મહાદેવ। અંબાજી ધામ ખાતે યોજાયેલો આ નવકુંડાત્મક પર્જન્ય મહાયજ્ઞ આપણી પ્રાચીન આધ્યાત્મિક પરંપરા, વૈદિક શ્રદ્ધા અને લોકકલ્યાણની ઉત્કટ ભાવનાનું એક અનોખું ઉદાહરણ બની રહ્યો છે। માં આરાસુરી અંબાના આંગણેથી ઉઠેલો આ વૈદિક અવાજ અને શ્રદ્ધાળુઓની પ્રાર્થના સૃષ્ટિમાં કલ્યાણ લાવશે અને પંથકમાં જલ્દીથી હેલી લાવશે તેવી સર્વે ભક્તો આશા રાખી રહ્યા છે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।